શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બુટલેગર સામે કાર્યવાહી યથાવત રહી છે। લિસ્ટેડ બુટલેગર ફિરોજ ઉર્ફે ફિરોજ ફ્રૂટવાલા સામે ગાળિયો કસ્યો છે। બુટલેગર ફિરોજના મકાનના કેટલાક ભાગનું ડિમોલેશન કરાયું હતું। બિલ્ડિંગના નીચેનો ભાગ કેટલોક એસએમસી દ્વારા દૂર કરવામાં આવ્યો હતો। શહેર ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પીઆઈ સહિતની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતા। બુટલેગર ફિરોજ ફ્રૂટ સાથે 49 ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે 12 વખત પાસા પણ કર્યા છે। સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી યથાવત રાખવામાં આવી છે। તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાજ્યના 15 બુટલેગરોની યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાં સુરતના 3 બુટલેગરોના નામ પણ સામેલ હતા। આમાં એક ફિરોઝ ઉર્ફે ફિરોઝ ફૂટ સૈયદ ફ્રૂટવાલા છે, અને જેના ઉપર આજે સુરત પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ફિરોઝ ફ્રૂટવાલા વિરુદ્ધ 49 ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે તેના વિરુદ્ધ 12 વખત પાસા પણ લાગુ કર્યો છે। સુરત મહાનગરપાલિકાએ તેની બિલ્ડિંગ સવારી એપાર્ટમેન્ટનો નીચેનો કેટલોક ભાગ હટાવી નાખ્યો છે। ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી પીઆઈ સહિતની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતી। હાલમાં જ એસએમસી દ્વારા 15 બુટલેગરોની યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં સુરતના 3 બુટલેગરોના નામ હતા। ફિરોઝ ફ્રૂટવાલા પર ગુનાઓમાં સંડોવાયેલા હોવાનો આરોપ હોવાથી ડિમોલેશન કાર્યવાહી કરવામાં આવી છે। સુરતના નામચીન બુટલેગરમાંથી એક ફિરોઝ ઉપરાંત મુન્ના લંગડા અને સલીમ ફ્રૂટવાલાનું પણ નામ એસએમસીએ પોતાની યાદીમાં સામેલ કર્યું હતું। યાદી મુજબ આ કાર્યવાહી કરાઈ છે। શહેરમાં ગુનાખોરી પર કાબૂ મેળવવા માટે ક્રાઇમ બ્રાન્ચ અને મહાનગરપાલિકા સંયુક્ત રીતે સખત કાર્યવાહી કરી રહી છે, અને આવી વધુ કાર્યવાહી આવનારા સમયમાં પણ થાય તેવી શક્યતા છે।